એ કૃષ્ણની કૃપા પ્રાપ્ત કરવા માટે 7 દિવસનું આ ભોજન, આજથી જેની આપણે બધાએ શરૂઆત કરી છે, બસ 7 દિવસ સુધી હવે રોજ બપોરે 2:30 થી 5:30 વાગ્યા સુધી આ આત્માનું, મનનું કલ્યાણ કરવાનું એક ભોજન, મનનું ઉદ્ધાર કરવાનું, આત્માનું કલ્યાણ કરવા માટેનું એક અક્ષીર દવા, આત્મા ઉપર, મન ઉપર જે રોગ લાગ્યા છે એ રોગને દૂર કરવા માટેની આ એક દવાખાનું, સત્સંગ રૂપી દવાખાનું 7 દિવસ સુધી આ શિવગંગા બંગલોની અંદર જે સમાજના માટે આજથી જેને ખુલ્લું મૂકવામાં આવ્યું છે. એટલે સ્વાર્થી નહીં બનવાનું હો, મારા એકલાનું જ કરી લઉં એવું નહીં. આપણા બધાનો વિચાર તો આવો છે કે મારા એકલાનું થાય એટલે જગનાયા, બીજાને જે થવું હશે થાય, મારું થવું જોઈએ બસ. નહીં, સ્વાર્થી બનવાનું નથી. પરીક્ષિતે જેમ પોતાના વિચાર, પોતાની ઈચ્છાઓ જેમ વિશાળ બનાવી છે, બસ એ જ રીતે આપણે પણ આવી ઉદારતા લાવવાની છે. પરીક્ષિતની જેમ પરીક્ષિતે સુખદેવજીને કહી દીધું, મહારાજ મારા એકલાનું નહીં પણ બધાયનું કલ્યાણ થાય, આપ તેવી મને કથા કહો. બસ એ જ વિચારથી આપણે બધાએ 7 દિવસ સુધી આ જ્ઞાન સત્રનો લાભ લેવાનો છે. કથામાં જવું હું એકલી નહીં, પણ મારી બહેનપણીને લેતી જવું, મારા પાડોશીને લેતી જવું, મારા સગા સંબંધીઓને લેતી જવું. મારા એકલાનું નહીં, બધાયનું કલ્યાણ થવું જોઈએ. તેથી આવતીકાલથી તમારે રોજ આ કામ કરવાનું છે. જે સોસાયટીમાંથી આવો છો, જે ફરિયામાંથી, જે શેરીમાંથી આવો છો, એ તમારી એ શેરીની બેનપણીઓને, તમારા આડોશ પાડોશને, તમારા સગાવાલાઓને બધાયને કહેવાનું, ચાલો આ જીવન જીવવાનું એક ભાથું 7 દિવસનું આ જ્ઞાન સત્રનું ભોજન શિવગંગા બંગલોમાં આપણને બધાને મળ્યું છે, તો તમે બધાય કથામાં ચાલો. એટલે તમારે આવતીકાલથી એકલા નહીં આવવાનું, આ બધાને જોડે લઈને આવવાનું. હો, આ તમારી જવાબદારી, આ તમને કામ સોંપ્યું. ભલે જગ્યા નાની પડે તો ચિંતા ના કરશો, પાછળ બધી બહુ જગ્યા છે, બધી વ્યવસ્થા છે, આયોજકોની બધી તૈયારી છે. અને ભગવાન એવી કૃપા કરે, ભાગવતજી એવા આશીર્વાદ આપે કે આવતા વર્ષે આ જગ્યા સાંકડી પડવી જોઈએ. કારણ આયોજકોની તો ભાવના બહુ વિશાળ છે. હવે એનો કેવો લાભ લેવો, કેવી રીતે લેવો, એ તો તમારે નક્કી કરવાનું, શ્રોતાઓએ નક્કી કરવાનું. બાકી બધી વ્યવસ્થા તમને કરી આપે. અને તેથી પરીક્ષિતની જેમ ઉદારતા આપણે પણ બતાવવાની કે મારા એકલાનું નહીં, કૃષ્ણ મારા એકલાનો નથી, કૃષ્ણ આપણા એકલાનો નથી, કૃષ્ણ બધાયનો છે. તેથી લોભ નથી કરવાનો, પણ ઉદારતા લાવવાની છે. શ્રીમદ ભાગવત એ ઉપદેશ આપણને બધાઈને જે આપે છે, જે શ્રીમદ ભાગવતજીએ રાજા પરીક્ષિતનું કલ્યાણ કર્યું, એ જ શ્રીમદ ભાગવત આપણા બધાયનું કલ્યાણ કરે છે. કેટલા ફાયદા છે આ સત્સંગના. અને આજનો સમય કેવો છે, આજનો જમાનો કેવો છે કે લાલો લાભ વગર દોડે નહીં. જ્યાં લાભ થતો હોય ને ત્યાં આપણે પહેલા જઈએ, બાકી એમને એમ આવીએ ખરા? કંઈક લાભ થવો જોઈએ, કંઈક મળવું જોઈએ ને, તો સમાજ આવે. તો શ્રીમદ ભાગવત કહે છે, ચિંતા ના કરશો, તમે મારી પાસે આવશો તો તમને શું મળશે?
તો શ્રીમદ ભાગવતનો પહેલો ફાયદો, ભવ રોગમાંથી મુક્ત કરાવનાર તે શ્રીમદ ભાગવત. બોલો કેટલા રોગ લાગ્યા છે આપણને. શરીરના રોગમાંથી મુક્ત બનવું હોય તો આપણી પાસે ઘણા બધા દવાખાના છે, ફિઝિશિયનો છે, MBBS ડોક્ટરો છે. એની મદદથી તમે શરીરના રોગમાંથી મુક્ત થઈ શકો છો. પણ આત્માની ઉપર જે રોગ લાગ્યો છે એ રોગમાંથી મુક્ત કરવાનું દવાખાનું કયું? તો એક જ એનું દવાખાનું, અને તે આ સત્સંગ. આ સત્સંગમાંથી તમને દવા આપશે. કઈ? ભગવત નામ સ્મરણની દવા આપશે. આ એક જ દવા છે. એ દવા લઈ તમારે ઘેર જવાનું અને શું કરવાનું? શોકેશમાં નહીં મૂકી દેવાની, પણ જ્યારે જ્યારે સમય મળે ત્યારે ત્યારે આ દવાને લેતું જવાનું, એ ભગવત સ્મરણને લેતું જવાનું. અને એની સાથે ચરી પાડવાની. કઈ ચરી પાડવાની? નીતિ અને નિયમ. રોગ થયો હોય, ડોક્ટરની જોડે જઈએ, ડોક્ટર રોગનું નિદાન કરે, દવા આપે, દવા લઈને આપણે ઘેર જઈએ, દવા ખાઈએ, પણ તોય રોગમાંથી મુક્ત બનીએ નહીં. તો ફરી પાછા ડોક્ટરને મળવા જઈએ ને આપણે, અરે ડોક્ટર સાહેબ કેવી દવા આલી તમે? કેમ? દવા ખાઉં છું પણ રોગ તો ઓછો થતો નથી. ડોક્ટર કે મેં દવા બરાબર આપી. પછી ડોક્ટર ધીરે રહીને પૂછે કે બા ચરી પાડો છો? ખાવાનું ઓછું કર્યું, તરેલું ઓછું કર્યું, તીખું ખાવાનું ઓછું કર્યું, ગળપણ ઓછું કર્યું? બોલો આપણે કે ના ડોક્ટર સાહેબ એ તો મોરી ચાય. પછી ડોક્ટર કહે ને તો પછી રોગમાંથી મુક્ત કેવી રીતે બનાય? જો રોગ ભગાડવો હોય તો ચરી પણ પાડવી પડશે, દવા પણ લેવી પડશે. બસ એ જ રીતે આત્માને લાગેલા રોગમાંથી જો મુક્ત બનવું હશે તો ભગવત નામ સ્મરણની દવા ખાવી પડશે અને જોડે ચરી પણ પાડવી પડશે. કઈ ચરી છે? નીતિ અને નિયમ. આ એની ચરી છે, એ ચરી પાડવી પડશે. તો જ આ આત્માના રોગમાંથી મુક્ત થશો. તો શ્રીમદ ભાગવત કહે છે ભવરોગની દવા મારી પાસે છે. બીજો ફાયદો બતાવ્યો, વૃદ્ધમાંથી યુવાન બનાવનાર તે શ્રીમદ ભાગવત. બોલો આજે કોઈને વૃદ્ધ થવું ગમે છે ખરું? કોઈને ઘડપણ જોઈતું નથી. બધાની ઈચ્છા છે હું યુવાન રહું તો કેટલું સારું. અને જો ભગવાન આ અક્ષીર દવા આપણને આપી દે, સાયન્સ હજુ સારું છે કે સાયન્સ હજુ આ દવા શોધી શક્યું નથી. હજુ સુધી સાયન્સે આપણને દવા નથી આપી કે 50,000ની એક કેપ્સ્યુલ તમે ખાઈ નાખો એટલે ઘડપણ ના આવે. હજુ સુધી સાયન્સે આ દવા શોધી નથી. અને જો શોધી નાખે તો બોલો શું દશા થાય? પછી બધાય ભલે 50,000ની તો 50,000ની પણ કેપ્સ્યુલ લાઈન ખાઈ નાખો. ઘડપણ જોઈએ છે કોને? કેટલી બધી તકલીફો થાય. ભક્તો કહે છે ને ઘડપણ એટલે કેવું? આંખે દેખાય નાને, કાને સંભળાય ના. આંખે દેખાય નાને, કાને સંભળાય ના. લાકડી વિના ના ચલાય, આ ઘડપણ કોણે મોકલ્યું? લાકડી વિના ના ચલાય, આ ઘડપણ કોણે મોકલ્યું? આંખે દેખાય નાને, કાને સંભળાય ના. આંખે દેખાય નાને, કાને સંભળાય
લાકડી વિના ના ચલાય, આગળ પણ કોણે મોકલ્યું. લાકડી વિના ના ચલાય, આગળ પણ કોણે મોકલ્યું. બોલો આ કેવી સ્થિતિ છે? ના આંખે દેખાય, ના સંભળાય, મશીન લગાવવા પડે, બેતાળાના ચશ્મા પહેરવા પડે, અને લાકડી વગર ચલાય નહીં. કોકનો આધાર લેવો પડે, ભાઈ હાથ પકડીને લઈ જા. આ ઘડપણ કોને જોઈએ બોલો? કોઈને નથી જોઈતું, પણ છતાંય મળે છે. તો શ્રીમદ ભાગવત કહે છે ચિંતા ના કરશો. યુવાન બનવું છે ને તો હું દવા આપું. શ્રીમદ ભાગવતની પાસે જ આ દવા છે. આ સત્સંગ રૂપી દવાખાનામાં આ દવા મળશે. જેને યુવાન બનવું છે એ આ કથાની અંદર આવીને કલાક 2 કલાક બેસો, કથા સાંભળો, તો વૃદ્ધમાંથી યુવાન આ કથા બનાવશે. કેવી રીતે બનાવશે? કદાચ શરીરથી યુવાન નહીં બનાવી શકે, પણ તમારા મનથી તમને ચોક્કસ એ યુવાન બનાવશે. તમારો વિલ પાવર, તમારો સ્ટેમિના, તમારો કોન્ફિડન્સ જે ડગમગી ગયો છે ને, એને પાવરફુલ બનાવવાનું કામ આ કથા કરે છે. તમારો સ્ટેમિના વધારે છે, વિલ પાવર, આત્મવિશ્વાસ, સેલ્ફ કોન્ફિડન્સ. જે સંસારની ઠોકરો ખાઈ ખાઈને જે હલી ગયો છે ને, એને ફરી પાછો પાવરફુલ બનાવવાનું કામ આ સત્સંગ કરે છે, આ કથા કરે છે. ભક્તિ જાગૃત થશે. અને જેની ભક્તિ જાગૃત છે, જેની ભક્તિ યુવાન છે ને, એ પણ યુવાન છે. ભક્તિની તાકાત છે જે તમને યુવાન બનાવે છે. અને યુવાન બનાવી શકતે તો, યુવાન જો તમને બનાવી શકે ને, તો કેવલ ભક્તિ જ યુવાન બનાવી શકે, બાકી બીજું કોઈ યુવાન ન બનાવી શકે.